પંચમહાલ જિલ્લાના ગોધરાના ધોળાકુવા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને કાર્યક્રમમાં તાલુકાના 60થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીઓ સહિત 125થી વધુ ખેડૂતોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય CRP અને કૃષિ સખીઓ દ્વારા 125 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પરિચિત કરાવી અને તેમને આ ટકાઉ ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમ દરમિયાન નિવૃત્ત વૈજ્ઞાનિક અનુભાઈ H. પટેલે પ્રાકૃતિક કૃષિના 5 મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક ખેતી વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ જમીનની કાર્બનનું પ્રમાણ વધારી ફળદ્રુપતામાં સુધારો કરે છે, જેનાથી પાક ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર, આત્મા પ્રોજેક્ટના BTM, ATM અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર, ખેતી મદદનીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ CRP અને કૃષિ સખીઓનો રિવ્યુ લઈને આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.